વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી. પ્રથમ સ્કંદના પ્રથમ મંગલાચરણના શ્લોકમાં વેદ વ્યાસજીની લેખની બહુ સુંદર શ્લોકનું ગાન કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત સાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યસૂરયઃ તેજો વારિમુદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. जन्माद्यस्य, जन्म से आरंभ हुई यात्रा हमें कहां ले जानी है? सत्यम परम धीमहि, परम तक हमें ये यात्रा ले जानी है. सत्यम परम धीमहि कहते हैं कि ज दग्ध अक्षर है और कोई भी ग्रंथकार अपने ग्रंथ का प्रारंभ जकार से नहीं करता है. ज शब्द से वो ग्रंथ का प्रारंभ नहीं करता है, क्योंकि ज अक्षर जो है वो दग्ध अक्षर है, दुख का अक्षर है. लेकिन यहां पर वेद व्यास जी ने लेखनी ने सबसे पहले जकार का जन्माद्यस्य ज अक्षर थी श्लोकનું મંગલાચરણ કર્યું છે. શા માટે? કારણ કે વેદ વ્યાસજીનું હૈયું દગ્ધ હતું. કેમ દગ્ધ હતું? 4 વેદ રચ્યા, 17 પુરાણ રચ્યા, બ્રહ્મસૂત્રની રચના કરી, 1,00,000 શ્લોકનો મહાભારત ગ્રંથ રચ્યો. આટલી બધી રચના વેદ વ્યાસજીએ કરી, પણ એમના હૈયામાં સાતા નથી. એમના હૈયામાં, એમના હૃદયમાં દગ્ધતા હતી કે હજુ મેં સંપૂર્ણ આનંદ થાય એવો ગ્રંથ નથી રચ્યો. અને હૈયું દગ્ધ હોય એ જકારથી પ્રારંભ કરે. જ્યારે लघुरास रचायो, एक एक गोपी एक एक कान और बीच में युगल सरकार, लघुरास पूर्ण हुआ, प्रभु अदृश्य हो गए. सभी गोपियों ने मिलकर प्रभु को वृंदावन के अंदर शरद पूनम की रात्रि को खोजने का प्रयास किया. और जब प्रभु नहीं मिल रहे थे तो गोपियों की हालत भी ऐसी दग्धता से भरी हुई थी. અને ગોપીઓનું હૈયું દગ્ધ હતું એટલે ગોપીઓએ જે ગીત ગાયું એ ગીતનું નામ છે ગોપી ગીત. અને ગોપી ગીતના પણ પ્રારંભની અંદર તમે જુઓ, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શસ્વદત્રહી. જયતિ તેધિકમ જન્મના વ્રજ श्रयत इंदिरा सरस्वत. वहां पर जकार से गोपियों ने गीत का प्रारंभ किया, कारण के हमनो युग दग्ध હતું, કારણ કે પ્રભુ અદ્રશ્ય થઈ ગયા હતા. और यहाँ वेद व्यास जी ने भी जन्माद्यस्य यतोन्वयादितरत जकार से प्रारंभ किया मंगलाचरण. और क्या कहा? सत्यम परम धीमहि. यहां विष्णुम परम धीमहि, कृष्णम परम धीमहि नहीं कहा, सत्यम परम धीमहि. ये ग्रंथ बिन सांप्रदायिक ग्रंथ है. ये ग्रंथ केवल कृष्ण का नहीं है, ये केवल और केवल कोई एक अवतार का ग्रंथ नहीं है. ये सत्यम परम धीमहि, जिसे सत्य जानना है वो सभी के लिए ये ग्रंथ है. और सत्य अखंडित रहता है. तिथि बदलाई, वार बदलाई, नक्षत्र बदलाई, युग बदलाई, सदी बदलाई, શું નથી બદલાતું? सत्य बदलाતું નથી. सत्य सत्य ही रहता है. और इसके लिए सत्यम परम धीमहि. धीमहि शब्द ગાયત્રી મંત્રમાં આવે છે. અને જેવી રીતે પાણીની પરબને કોઈ જ્ઞાતિનો ભેદ હોતો નથી, જે તરસ્યો હોય એ બધા જ પાણી પી શકે, એવી જ રીતે જે જ્ઞાનને, વૈરાગ્યને, ભક્તિને હૃદયમાં સ્થાપિત કરવા માંગે છે,
એ તમામની માટે આ ગ્રંથ છે. અને એટલા માટે સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ શ્લોક જે છે એ જન્મથી પ્રારંભ થયો, પણ ભાગવતજીનો જે અંતિમ શ્લોક છે 12મા સ્કંદની અંદર એ ક્યાં પૂર્ણ થાય છે? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. नमामि हरिम परम. जन्म से प्रारंभ हुआ और परम पर पूर्ण हो रहा है. जन्म से प्रारंभ हुई यात्रा हमें परम तक ले जानी है और इसके लिए ही हमने हमारे पुत्र का नाम भी परम रखा है और चांदोद में स्थापित हमारा जो संकुल है उसका नाम भी परम हित धाम रखा हुआ है. परम हित, सभी का कल्याण. तो ये परम तक जाने वाली यात्रा है. परम तक जाने वाली ये यात्रा, ये जन्माद्यस्य से मंगलाचरण करते हुए वेदव्यास जी ने कहा है कि जिनके कारण ये जगत का सर्जन, पालन और संहार होता है वो सभी कार्य रूप पदार्थों के अंदर सर्वज्ञ है और ऐसे परम सत्य का हम ध्यान कर रहे हैं. परम सत्य नु ध्यान. सत्यम शिवम सुंदरम. सत्य ही शिव है और सत्य ही सुंदर है. ગાંધીજીની આત્મકથા છે. મારા સત્યના પ્રયોગો અને સત્યના પ્રયોગો. ગાંધીજીની જે આત્મકથાનું નામ જ સત્યના પ્રયોગો, અને એમાં ગાંધીજીએ નાનામાં નાની વાત એમણે કન્ફેસ કરી છે, એમણે સ્વીકાર કરી છે. એકવાર એક પત્રકારે કસ્તુરબાને એવો પ્રશ્ન કર્યો કે કસ્તુરબા, ગાંધીજી એવું કહે છે કે આખા વિશ્વની અંદર કસ્તુરબા જેવી કોઈ સુંદર સ્ત્રી નથી, તો આ વાત વિશે તમારે શું કહેવું છે? તો કસ્તુરબા એટલું જ કીધું, મને એટલું ખબર છે કે ગાંધીજી ક્યારે જુઠ્ઠું બોલતા નથી. સત્યમ પરમ ધીમહિ. સત્ય. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકો ચ વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન. કેટલાક ચરિત્ર એવા હોય છે કે તેમનું જીવન એ જ એમનો સંદેશ, એમનું જીવન એ જ પરમ સત્ય. અને સત્યમેવ જયતે. સત્યનો જ હંમેશા વિજય અને વિજય થાય છે.